નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પર. મિત્રો, આપણે આજે જોવાના છીએ ધોરણ 11ના જે તમને ગાલા અસાઇનમેન્ટ આવી ગયું છે, તો તેના સોલ્યુશનમાં મિત્રો આપણે આજે ઇકો એટલે કે અર્થશાસ્ત્રમાં વિભાગ બીમાં પ્રકરણ નંબર 6નું સોલ્યુશન એટલે કે પ્રકરણ નંબર 6માં તમને જે પ્રશ્નો આપેલા છે તો એ પ્રશ્નોનો જવાબો મિત્રો આપણે આ વિડીયોમાં જોઈશું સમજૂત સાથે. તો વિડીયોને મિત્રો અંત સુધી જોજો. વિડીયો ગમશે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો મિત્રો ભૂલતા નહીં. અને જો તમે આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવવા માંગતા હોય તો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દેજો. માત્ર મિત્રો તમને 150 રૂપિયામાં આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મળી જવાની છે. તો મિત્રો ફટાફટ કોલ કરીને પૂરા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવી લેજો. ઓકે, લેટ ના કરતા. ઓકે, શરૂ કરીએ આપણા આજનું સોલ્યુશન. પ્રકરણ 6 અને ચેનલ સબસ્ક્રાઈબ, વિડીયો લાઈક અને PDF માટે કોલ કરી દેજો. સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો જ છે. પ્રશ્ન પહેલો, શ્રીમતી રોબિન્સના મતે પૂર્ણ હરીફાઈ એટલે શું? શ્રીમતી રોબિન્સના મતે પૂર્ણ હરીફાઈ એટલે શું? તો કે એના અંદર તમારે મિત્રો લખવાનું તે શ્રીમતી રોબિન્સના મતે પૂર્ણ હરીફાઈ ત્યાં અસ્તિત્વમાં ધરાવે છે જ્યાં ઉત્પાદકની ઉત્પાદિત વસ્તુની માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય. પૂર્ણ હરીફાઈ ત્યાં અસ્તિત્વ ધરાવે છે જ્યાં ઉત્પાદકની ઉત્પાદિત વસ્તુની માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય. બીજા નંબરનું છે કે સમરૂપ વસ્તુઓ કેવી હોય છે? સમરૂપ જે વસ્તુઓ હોય છે કેવી હોય છે? તો કે સમરૂપ વસ્તુઓ એકબીજાની સંપૂર્ણ અવેજી રૂપ હોય છે. સમરૂપ વસ્તુઓ એકબીજાની સંપૂર્ણ અવેજી રૂપ હોય છે. રાઈટ. ત્રીજા નંબરમાં મિત્રો તમારો પ્રશ્ન છે, બીજા નંબરનો યાદ રહી ગયો તમને કે સમરૂપ જે વસ્તુઓ હોય છે એ હોય કેવી છે? તો કે જે સમરૂપ છે, રૂપ બંનેનો સમાન છે, તો એ વસ્તુઓ એકબીજાની સંપૂર્ણ અવેજી રૂપ એટલે કે એકના જગ્યાએ બીજી મળી રહે એવી રીતે અવેજી એને કહેવામાં આવે છે. તો અવેજી રૂપ હોય છે. ઓકે ભાઈ, આગળ વધીશું ત્રીજા નંબરના પ્રશ્ન તરફ. ત્રીજા નંબરના પ્રશ્નમાં તમને કીધેલું છે કે ઇજારાને કિંમત નક્કી કરનાર તરીકે શા માટે ઓળખવામાં આવે છે? શું કીધું છે? ઇજારાને કિંમત નક્કી કરનાર તરીકે શા માટે ઓળખવામાં આવે છે? તો કે એનો આન્સર વેરી સિમ્પલ જ છે અને હું તમને એનું ઉદાહરણ પણ આપી દઉં. ઇજારામાં અન્ય હરીફ ના હોવાથી ઉત્પાદક કે વેચનાર વસ્તુની કિંમત પર સંપૂર્ણ કાબુ ધરાવે છે. ઇજારામાં અન્ય હરીફ ન હોવાથી ઉત્પાદક કે વેચનાર વસ્તુની કિંમત ઉપર સંપૂર્ણ કાબુ ધરાવે છે. તેથી તેને કિંમત નક્કી કરનાર તરીકે ઓળખવામાં આવે છે. ઇજારામાં અન્ય હરીફ ન હોવાથી ઉત્પાદક કે વેચનાર વસ્તુની કિંમત પર સંપૂર્ણ કાબુ ધરાવે છે. તેથી તેને કિંમત નક્કી કરનાર તરીકે ઓળખવામાં આવે છે. હવે જો ઉદાહરણ તરીકે આપણી આ PDF છે 150માં, બીજું કોઈ તમને આપતું નથી એટલે બીજે ક્યાં તમને એ મળી રહેવાની નથી. તો મને ખબર છે કે આ PDF મારા સિવાય તમને બીજું કોઈ આપવાનું નથી, તો હું આ PDF તમને આપીશ. તો આ PDF માટેનો શું થયો છે? ઇજારો થયો છે. મારા સિવાય બીજે ક્યાં તમને આ PDF નથી જોવા મળે. તો આની પ્રાઇઝના હું ચાહું તો હું 1 લાખ રાખી શકું છું, હું 50,000 રાખી શકું છું,
હું 500 બી રાખી શકું છું, હું 100 બી રાખી શકું છું, હું 50 રાખી શકું છું. જે મેં પ્રથમ પરીક્ષામાં 50 રાખી દીધી તેમાં 100 રાખીને તૃતીયમાં 150 રાખી દીધી. સારું થયું તમારું ચોથી પરીક્ષા નહીં આવતું ને, એ તો આપણે ઓકે. આ વખતે 150 રૂપિયા છે. મેળવવા માંગતા હોય મિત્રો તો કોલ કરી દેજો. તમને સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો જ છે, તેના પર કોલ કરવાનો રહેશે. એની ટાઈમ કોલ કરી શકો છો તમે. 150માં તમને સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મળી જવાની છે. તો ફટાફટ ભાઈ કોલ કરીને આ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવી લેજો. ઓકે. અને ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું મિત્રો ભૂલતા નહીં. જોઈએ આગળ હજુ શું કીધું છે. ચોથા નંબરનો પ્રશ્ન જો આવ્યા ને, આપણે ચોથા નંબરનો પ્રશ્ન જોઈશું કે ચોથા નંબરનો પ્રશ્ન છે મિત્રો તમારો કે ઇજારાવાળા બજારમાં શા માટે અસામાન્ય નફાની સ્થિતિ જોવા મળે છે? ઇજારાવાળા બજારમાં શા માટે અસામાન્ય નફાની સ્થિતિ જોવા મળે છે? તો કે ઇજારાવાળા બજારમાં ઉત્પાદક કે વેચનાર એક જ હોય છે અને નવી પેઢીઓનો પ્રવેશ બંધ હોવાથી. ઇજારાવાળા બજારમાં ઉત્પાદક કે વેચનાર એક જ હોય છે અને નવી જે પેઢીઓ છે તેનો પ્રવેશ શું છે? બંધ હોવાથી ઇજારામાં ટૂંકા ગાળામાં અને લાંબા ગાળામાં કોઈ પણ હરીફાઈ વગર અસામાન્ય નફાની સ્થિતિ જોવા મળે છે. ફરીથી જોઈએ કે ઇજારાવાળા બજારમાં શા માટે એટલે કે સામાન્ય નફો અસામાન્ય નફોની સ્થિતિ જોવા મળે. તો કે અસામાન્ય નફો એટલે તમને જોઈએ એટલો. તો કે ઇજારાવાળા બજારમાં ઉત્પાદક કે વેચનાર, એમ કે હું વેચનાર તમે ખરીદનાર એક જ હોય છે. ઉત્પાદક એટલે કે બનાવી પણ મેં જ છે અને વેચનાર એટલે કે હું વેચું પણ હું જ છું. અને નવી પેઢીઓનો પ્રવેશ બંધ એટલે કોઈ બીજો આવી જ નહીં શકે અહીંયા હોવાથી ઇજારામાં ટૂંકા ગાળામાં અને લાંબા ગાળામાં કોઈ પણ હરીફાઈ વગર અસામાન્ય નફાની સ્થિતિ જોવા મળે છે. ભાઈ વેરી સિમ્પલ હતો. ત્યારબાદ 5મા નંબરનો પ્રશ્ન, ખરીદનારાઓનો ઇજારો એટલે શું? તો કે જે બજારમાં ખરીદનાર એક જ હોય અને વેચનાર અનેક હોય તેને ખરીદનારાઓનો ઇજારો કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે મિત્રો? તમે કોઈ વસ્તુ ખરીદવા હોય તો તમને 10 દુકાનો દેખાશે, પણ તમને ખરીદવાવાળા તમે એકલા હો તો આ શું થયો? તમારો ઇજારો. હવે તમે ચાહો એ પ્રાઇસમાં તમને મળી જશે. ઓકે, ધ્યાન રાખજો. જે બજારમાં ખરીદનારાઓ એક જ હોય અને વેચનારા અનેક હોય તો તેને ખરીદનારાઓનો ઇજારો કહેવામાં આવે છે. 6થા નંબરનો છેલ્લો પ્રશ્ન કે કયા પ્રકારના બજારમાં વ્યાપાર માત્ર પ્રાઇસ ટેકર બની રહે છે? આવું કયા પ્રકારનું બજાર છે કે જેમાં વ્યાપાર એટલે કે ટ્રેડિંગ છે માત્ર પ્રાઇસ ટેકર બની રહે છે? તો કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં વેચનાર માત્ર પૂર્ણ હરીફાઈ એટલે કે હરીફાઈ છે એટલે આ બજારમાં વેચનાર માત્ર પ્રાઇસ ટેકર એટલે કિંમત સ્વીકારનાર બની રહે છે. મિત્રો આથી આપણો આ વિડીયો કમ્પ્લીટ થાય છે. વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઇક અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર મિત્રો તમને જે મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દેજો. માત્ર 150માં તમને સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો મળી જવાની છે. તો ફટાફટ કોલ કરીને મેળવી લેજો. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ.